બડી બલવાન એક મોટું નગર હતું. એ નગરમાં એક શ્રમજીવી સુથાર અને તેની પત્ની રહે. સંતાનમાં એક દીકરી ને બે દીકરા. સુથારે મોટી ઉંમરે લગ્ન કરેલા, એટલે છોકરા નાના હતા. સુથાર લાકડાનો પૂરો કસબી કારીગર. અવનવા મજાના ભગવાનના નાનકડા મંદિર બનાવે, લાકડાના બાજટ બનાવે. આમ કઈ કારીગરી કરી લાકડાને કોરીને સુંદર આકાર આપે. નગરમાં એની હાટ જોનાર જુએ અને ખરીદે. ધંધો સારે ચાલે. આસપાસના કારીગર પણ એનાથી રળી ખાય. આમ ખાધે પીધે સુખી, એમ આનંદથી જીવન જીવે છે. ભક્તિભાવ વાળા બે જીવ દેવદર્શને જાય અને પરગ જુએ. એવા આડોશ પાડોશમાં કોઈ આવે તો સુથાર આડો હાથ દે અને સુથારણ કંઈક ને કંઈક આપી છૂટે. લ્યો બાપ, ભગવાનને દીધું છે તો તેમાં આટલો તમારોય ભાગ હશે. પાછું વાળવાની ઉતાવળ કરશો માં. જેથી તમને ટાઢક થાય તે દી જરૂર કરતા વધારે હોય તો જ દેવા આવજો. આમ કહી મુઠ્ઠી વાળી મૂંઝાતા ના કામ કાઢે. પણ કહે છે કે દશકો સુખ અને ભાઈ દશકો દુઃખ. કર્મની ગતિ ન્યારી છે. એમ સુથારના કોઈ કર્મને આધીન એને ધંધો ઓછો થવા લાગ્યો. એમ થતા એક દિવસ હાટ બંધ કરવાનો સમય આવી ગયો. સુથાર અને સુથારણ પરેશાન થઈ ગયા. મનમાં વિચારે છે, હવે શું કરવું? સુથાર કહે, આમ મૂંઝાઈ ગયે કાંઈ કામ ચાલે. કાલ માગે વાલો કાંઈક રસ્તો બતાવશે. એમ કહી પોતાની પત્નીને ધરપત આપે. આમ થોડોક સમય તો ઘરમાં થોડુંક વસાવેલું ને વેચતા ગયા અને ખાતા ગયા. પરંતુ એ પણ ક્યાં સુધી ચાલે? સુથાર પણ ઓળખીતા પાસે જઈ આવ્યો એ આશાથી કે કાંઈક મદદ મળે. તો પણ માઠાદીએ કોઈ મીઠો આવકારો ના આપે. તો પછી મદદ તો ક્યાંથી કરે? ઉલટા મશ્કરી કરે ને કહે છે ને કે રા નથી ફર્યો પણ રાનો દી ફર્યો છે. સુથાર નિરાશ થઈ થાક્યો ને ઘેરે આવે ને સુથારણ આશા ભરી નજરે એની સામે જોઈ રહે. સુથાર ખાલી હાથ બતાવે ને સમજી જાય. પત્ની કહે, ઘરમાં થોડું ઘણું જે કાંઈ હતું એ લખું પાકું રાંધી ને છોકરાને ખવડાવી દીધું છે. થોડું વધ્યું છે, હાલો આપણે થોડુંક ખાઈ લઈએ. આમ દિવસો પસાર થાય છે. એક દિવસ સુથારણ કહે, બાજુના નગરમાં મારી બહેન રહે છે, એને ત્યાં જાઓ, વળી કાંઈક થોડી ઘણી મદદ મળી રહેશે. મારી બહેન છે, ના નહીં કહે. સુથાર કહે, રહેવા દો ને રહેવા દે. ભગવાન સુખનો તો સગા, દુઃખમાં કોઈ નહીં હો. દુઃખમાં નહીં જાકારો દેશે. માટે મને એક વિચાર આવ્યો છે કે આપણે નગરથી દૂર કોઈક નાના ગામડામાં જતા રહીએ. ત્યાં આપણને કોઈ નહીં ઓળખે અને કોઈ કાંઈ નાની મોટી મજૂરી કરીશું. છેવટે પેટ પૂરતું ધન તો મળશે જ. આમ છોકરા અડધા ભૂખ્યા સુવે એ જોયું નથી જાતું. સુથારથી રડી દેવાયું. સુથારણનું અહીંયું ભરાઈ આવ્યું ને એ પણ રડી પડી. કહે, પણ જઈશું ક્યાં? સુથાર વિચાર કરી રાખેલું કહે, ખાઈ પડશે. એમ એક નાનકડા ગામમાં રહેવા આવી ગયા. સુથાર પોતાના સાધનો લઈ રોજ પેટ્યું રડવા નીકળી પડે. સાંજ પડે પરાણે પેટ પૂરતું મળી રહે. સુથારણ પણ પાડોશીના ટાપા તૈયાર કરે, છાણ વાસીદું કરી આપે ને કોકના ઠામ વાસણ માંજી આપે. આમ એને થોડું ઘણું મળે કોઈ પરાણે 2 ટક પૂરતું આમ થાય. આમ દિવસો પસાર થવા લાગ્યા. કદીક સુથારણ રાત્રે નવરાશના સમયે વાતો કરે. સુથારણ કહે, નાથ, આમ ક્યાં લગી દુઃખ ભોગવવું પડે? સુથાર કહે, ભાગ્યવાન આમ ધીરજ ગુમાવે કેમ પાલવે? ભગવાન તો સૌ તારાવાના કરશે. સુખ અને દુઃખ તો તડકી છાંયડી જેવા છે, ઘડીકમાં આવે ને ઘડીકમાં જાય. સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ આવે જ છે, એમાં ફેર નહીં. હા, એક વાત ખરી, થોડું વહેલું મોડું થાય
ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નથી હો. એટલે મનમાં ધીરજ ધરવાથી સમયે સમયનું કામ કરવા દેવાનું અને ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી સૌ સારાવાના એક દી થવાના જ છે. ઉપરવાળો થપ્પડ મારીને લઈ લે અને છપ્પડ ફાડીને દે પણ ખરો. એટલે એને જો લેતા વાર નથી કરી તો એને દેતાય વાર નહીં કરે. છાપરું ફાડીને દેશે. માટે જે મળે તે ખાવું ને હરિગીત ગાવું. પોતાના પતિના વચનો સાંભળી સુથારણના હૈયાને ટાઢક વળી છે. અને એણે મનને મનાવી લીધું. જે થાય તે ખરું. ભગવાન સુખે સુખો સવાર સાંજ રોટલો તો આપે છે. આમ દિવસો વીતવા લાગ્યા. 3 વર્ષ આ ગામમાં થઈ ગયા. રૂડો પુરુષોત્તમ માસ આવ્યો છે. સુથારણને કહ્યું, અધિક માસ કાલથી બેસે છે. આપણે અધિક માસ નાહવાનું અને પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાનું નિયમ લઈએ. આખો માસ નાહીશું, પ્રભુ ભજન ગાશું અને ધારણા પારણા કરીશું. અપવાસ એકટાણા કરીશું. સંપત પ્રમાણે દાન પુણ્ય કરીશું. પુરુષોત્તમ ભગવાનની કૃપા મેળવશું. સુથારણે બીજા દિવસથી અધિક માસ નાહવાનું શરૂ કર્યું. ભક્તિભાવથી ગાંઠા ગોરમાની રોજ પૂજા કરે, નાય, અપવાસ કરે, ભક્તિ કરે. આમ કરતા 30મો દિવસ આવ્યો છે. સુથારણ રોજ પોતાના ખર્ચમાં કાપ મૂકી થોડા પૈસા બચાવ્યા હતા. તે અધિક માસનો છેલ્લો ઉપવાસ પૂર્ણ કરી ઉજવણામાં વાપર્યા. આમ ભગવાન પુરુષોત્તમ ભગવાનનું વ્રત પૂર્ણ કરી ફરી પાછા પોતાના કામમાં લાગી ગયા. સુથારે સંપૂર્ણ શ્રદ્ધા હતી કે ભગવાન એક દિવસ કૃપા કરશે. એટલે હૈયામાં ધીરજ ધરી પોતાનું કર્મ કરે જાય છે. એક દિવસની વાત છે. સુથાર રોજની માફક રોજી રળવા હથિયાર લઈ બાજુના નજીકના ગામે ગયો. ત્યાં એક મોટો જમીન માલિક રહે. એણે સુથારને બોલાવ્યો અને પૂછ્યું, ઉધડક કામ કરીશ કે રોજ ઉપર? સુથાર કહે, શેઠ, કામ શું અને કેટલું છે તે જોઈએ કહું. પેલા જમીન માલિકે કહ્યું, જો ભાઈ, આમ તો મારે ઉતાવળ પણ નથી થયું. શહેરમાં જઈ કોઈ સુથારને બોલાવવો એના કરતાં આમ સામેથી તું આવ્યો છે તો કોઈ કામ કરાવી લો. મારું એક ખેતર બાજુના ગામને અડીને આવેલું છે અને એમાં એક મકાન પણ છે. એ મકાનની અંદર રહેલી તમામ લાકડાની સજાવટ ઉદય ખાઈ ગઈ છે. તેને કાઢી નાખીને નવી સજાવટ જેમ છે તેમ કરવી છે. તારે જોવું હોય તો આવતીકાલે ત્યાં પહોંચી જજે. મેં જોઈ લીધું અને ત્યાં જ મને કહે લે આજનું તારું મહેનતાણું. સુથાર કહે, ના શેઠ, મેં હજુ કોઈ પાયનું કામ પણ કર્યું નથી, તેથી એક પણ પાય હું લઈશ નહીં. એમ કહી ચાલતો થયો. પેલો શેઠ સુથારની ઈમાનદારી ઉપર ખુશ થઈ ગયો. વાહ! બીજા દિવસે સુથારે કામ જોઈ કહ્યું, ઉધડક કામ આપશો તો 20 મણ દાણા લઈશ અને રોજ ઉપર આપશો તો રોજના 1 મણ દાણા. જમીન માલિક કહે, કામ ક્યારથી શરૂ કરવાનું? સુથાર કહે, આજથી જ. તો લે આ ચાવી, રોજ આવી જજે ને કામ કરજે અને ઘેર જા ત્યારે મકાનને તાળું લગાવી ચાવી તારી પાસે રાખજે અને કામ પૂરું કરે એ દિવસ કહેરાવજે કે હું આવીશ અને તારું મહેનતાણું આપીશ. અત્યારે તારા ખર્ચ માટે 10 રૂપિયા. આટલું કહી પેલો જમીન માલિક ચાલતો થયો. સુથારે પોતાનું કામ શરૂ કર્યું. રાત દિવસ કામ કરી સુથારે કામ પૂરું કરી દીધું છે અને પેલા જમીન માલિકને બોલાવ્યો. માલિક આવ્યો એટલે સુથાર કહે, શેઠ, આપ જરા અંદર આવો. અંદર જઈને જોયું તો સુંદર મજાના એક બાજટ ઉપર એક ચરુ પડ્યો હતો. પેલો શેઠ પાસે જઈ જોયું તો તેમાં સોના મહોરો. સુથાર કહે, શેઠ, આ ચરુ તમારા મકાનમાં જમીનમાં એક બાજટ ઉપર એક ચરુ પડ્યો હતો. પેલો શેઠ પાસે જઈ જોયું તો તેના પર સોના મહોર. સુથાર કહે, શેઠ, આ ચરુ તમારા મકાનમાં જમીનમાં દટાયેલો પડ્યો હતો. તમારા કહેવા મુજબ જ્યારે મેં જૂનું રાચર ચીલું કાઢી નાખી તેની જગ્યાએ તમામ નવું ઘડી કાઢ્યું. એ જ જગ્યાએ જડી દીધું છે. પછી છાપરાનો આ ટેકો મેં જોયો એ પણ સડી ગયેલો. મને થયું લાવ આ પણ નવો જ બનાવી દઉં જેથી નવા રાચર ચીલાને સડો લાગે નહીં.
તેથી બીજો ટેકો મૂકી એને જમીનમાંથી ખોદી કાઢ્યો. પછી જ્યાં હું નવો ટેકો બનાવી થોડો જમીન પહોળી કરવા ગયો તો આ ચરુ જોયો. ચરુને કાઢી ટેકો નાખી તમને બોલાવ્યા. હવે આપ આ ચરુ સંભાળો, મને મારું મહેનતાણું આપો એટલે હું મારે ઘેર જાઉં. પેલો શેઠ તો એકદમ નવાઈ પામી ગયો કે આની સચ્ચાઈ કેટલી. જો ધારત તો એ ધીરે ધીરે રોજ થોડું થોડું ધન પોતાના ઘર ભેગું કરી ગયો હોત. પરંતુ વાહ, પછી કાંઈ વિચારી શેઠે ચરુમાંથી 5 સોના મોહરો કાઢી સુથારને આપતા કહ્યું, લે ભાઈ, આ તારી મજૂરી અને તું તારે ઘેર જા. પરંતુ જો આવતીકાલે પાછો આવજે, બીજું કામ છે. આમ કહી શેઠે ચાવી લીધી. સુથાર પોતાનું મહેનતાણું લઈ ચાલતો થયો. આ તરફ શેઠ પણ મકાનને તાળું વાસી ચાલતા થયા. સુથાર અને સુથારણ આજે ખૂબ ખુશ હતા. સુથારે સુથારણને બધી વાત કરી અને સુથારણે કહ્યું, સાચી વાત છે, એ ધન આપણું ના કહેવાય અને એટલે જેનું હતું તેને મળવું જોઈએ. આમ બંને પોતાની સચ્ચાઈ અને ઈમાનદારીથી ખુશ હતા. આ બંનેની વાત પહેલા જમીન માલિક બહાર ઊભો સાંભળી રહ્યો હતો. એ વિચારવા લાગ્યા કે નક્કી આ સુથાર એ ધન લેશે નહીં અને મારા મકાનમાંથી ભલે એ ધન નીકળ્યું, પરંતુ એ સુથારના ભાગ્યમાં હતું તેથી મળ્યું. એટલે એ ધન મારું નથી. પણ ત્યાં તો એને પેલી સુથારણને કરેલી છપ્પર ફાડીને દેવાની વાત યાદ આવી. જમીન માલિક ચાલ્યો ગયો. બીજે દિવસે સુથારને કહે, લે ભાઈ, આ તારા 20 મણ દાણા. સુથાર કહે, શેઠ, મારી મજૂરીથી વધારે તમે મને ધન આપ્યું છે અને મેં એમ વિચારી લીધું હતું કે શેઠ મારી કદર કરી મને વધારાનું ધન બક્ષિસ તરીકે આપ્યું છે, તેથી લઈ લીધું હતું. પરંતુ હવે મારાથી એક પાય પણ વધારે લેવાય નહીં. નમસ્કાર એમ કરી સુથાર ચાલતો થયો. પેલા શેઠને હવે તો પાકી ખાતરી થઈ ગઈ કે આ કેમ કરી ચરુ લેશે નહીં, છપ્પર ફાડવું પડશે. સુથાર ઘરે આવ્યો ને રાત પડી. રોજના નિયમ મુજબ બાળકોને જમાડી પોતે જમીને વાતો કરવા બેઠો છે. ત્યાં તો ખણ કરતો સોના મહોરનો વરસવા લાગી. સુથાર અને સુથારણ ઉપર જોયું તો છાપરું ફાડીને સોના મહોરનો વરસાદ ઘરમાં થવા લાગ્યો છે. બંને સજ્જડ થઈ ગયા છે. પુરુષોત્તમ ભગવાનને ખરેખર છાપરું ફાડીને ધનનો વરસાદ વરસાવ્યો. મારા નાથ, કહેતા સુથારણ કહે, તમે સાચું જ કહેતા કે ભગવાન આપણો પોકાર સાંભળ્યો, આપણું દાળદર ફેડી નાખ્યું. પતિ અને પત્નીએ ભગવાનનું પુરુષોત્તમ રહીને જય જયકાર કર્યો. આનંદ થયો. હે કૃપાળુ પુરુષોત્તમ ભગવાન, જેવા સુથાર અને તેની પત્નીને ફળ્યા તેવા સૌને ફળ. પુરુષોત્તમ ભગવાન